નમસ્કાર મિત્રો, કેલેન્ડરના હવે છેલ્લી પ્રકારના આપણે દાખલા જોઈશું કે તારીખ પરથી વાર કઈ રીતે મેળવવી. પહેલી ખાસ સૂચના કે આમાં અલગ અલગ રીત હોઈ શકે છે. તમે કોઈ બીજા પાસેથી શીખ્યા હોય તો એમની અલગ રીત હોઈ શકે છે, મારી અલગ રીત હોઈ શકે છે. તો પછી એવું નહીં સમજવાનું કે એમનું ખોટું છે કે મારું ખોટું છે. બંને રીતે જવાબ આવી શકે છે. તમારે નક્કી કરવાનું છે કે તમને કઈ રીત સહેલી પડી. ઘણી રીત એવી હોય છે કે કોડ યાદ રાખ્યા વગર તમે ગણતરી કરી શકો. આમાં કોડ યાદ રાખીને કરવી પડશે. મને સરળ આ પડે છે તેથી હું આ રીતે આમાં ગણતરી કરું છું. તમને જે રીતે સરળ પડે તમારે એ રીતે ગણતરી કરવાની. ચાલો હવે જોઈએ કે કોડ, પહેલા તો કોડ શું છે અને પછી તેનો ઉપયોગ ગણતરીમાં કઈ રીતે કરવાનો. પહેલા મહિનાના કોડ જોઈએ. તો મહિનાના કોડ હું તમને કહું છું કયા છે અને પછી કઈ રીતે યાદ રાખવાના. જાન્યુઆરીનો કોડ આવશે 1, ફેબ્રુઆરીનો 4, માર્ચ 4, એપ્રિલ 0, આ જુલાઈ 0, ઓક્ટોબર 1, 4, 6, ઓગસ્ટ 3, 6, આ આવશે 2, આ આવશે 5. તો જ્યારે પણ તમને ગણતરીમાં જુલાઈ મહિનો આપ્યો હોય તો એનો કોડ આપણે 0 લઈશું, ઓગસ્ટ મહિનો આપ્યો હોય તો એનો કોડ 3 લઈશું, જૂન મહિનો આપ્યો હોય તો 5 લઈશું. હવે આ યાદ કઈ રીતે રાખવાના તો સમજો. આ આપણી 4 આંગળીઓ છે, એમાં આપણને 12 વેઢા આપેલા છે. તો એક એક મહિનો યાદ રાખી લો કે ધારો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. 12 મહિના થઈ ગયા. હવે કોડ આ રીતે એક આંગળી રાખી દેવાની કે જાન્યુઆરી તો 144. એટલે આ શું થઈ ગયો 144 તો કે 12 નો વર્ગ. 12 નો વર્ગ 0 25 તો 5 નો વર્ગ. 0 36 તો કે 6 નો વર્ગ. 146 તો 12 ના વર્ગ બીજી વાર આવ્યો એટલે એમાં 2 ઉમેરી દો. 144 ને 2 146 થઈ જશે. આપણે ખ્યાલ આવ્યો. પછી તમારે શું કરવાનું, નવરા બેઠા તમારે આમ કરવાનું 144 0 25 0 36 146. પણ બોલતી વખતે તમારે મગજમાં એ આવવું પડે કે 1 4 4 0 2 5 0 3 6 1 4 6. આવી રીતે તમે જો અંગૂઠા અને ટેરવાને ભેગા કરીને બોલશો તો તમને ઓટોમેટિક આ થાય જાય તો ખબર પડી જાય કે આ 2 જ આવે, આ 3 આવે, 0 આવે, 0 આવે, 1 1 4 4 4 6. કયો વારમાં આવશે એટલે કયા મહિનામાં કયો કોડ આવશે એ તમને યાદ રહી જશે. બરોબર. આ લાઈન શું બની હતી આપણે 12 નો વર્ગ. આ શું બની હતી 5 6 નો વર્ગ. આ 12 નો વર્ગ પ્લસ 2 144 અને 2 176. બરોબર. મહિનાના કોડ યાદ રહી ગયા. હવે વારના કોડમાં કઈ નથી, એમાં તમારે 1 થી 6 ગણતરી યાદ રાખવાની. રવિવારને એકડો કહી દેવાનો. રવિવારને આપણે પહેલો દિવસ કહેવાનો તો સોમવાર કયો થાય 2, મંગળવાર 3, બુધવાર 4, ગુરુવાર 5, શુક્રવાર 6. શનિવાર 7 નહીં કહેવાનું, 7 બદલે એને શું કહેવાનું 0. બરોબર. પહેલો દિવસ રવિવાર, અહીંયાથી આગળ વધવાનું શુક્રવાર 6. શનિવારને 7 નહીં કહેવાનું, શનિવારને શું કહેવાનું 0. ચલો વાર પણ યાદ રહી જાય છે. હવે આગળ વધો તો કે સદીનો કોડ. સદીનો કોડ કઈ રીતે લાગશે કે જે આ 1600 છે તો એ તમારે શું સમજવાનું કે 1647 આપ્યું, 1658 આપ્યું, 1699 આપ્યું. આગળ જ્યારે આ 16 દેખાય તમને સદીમાં ત્યારે આપણે આ કોડ જોવાનો છે. 1600 તો જુઓ કેટલા આવશે 6 4 2 0 6 4 2 0 6 4 2 0. હવે જો જ્યાં પણ 6 આયા એ બધા કેવા છે લીપ વર્ષ છે. લીપ વર્ષ અને આ પણ લીપ વર્ષ. તો શું કરવાનું, લીપ વર્ષને આપણે કેટલા કહી દેવાના 6. લીપ વર્ષને આપણે 6 કહી દેવાના. પછી એની આગળની સદીમાં 2 2 ઘટાડતું જવાનું. 6 માંથી 2 જાય 4, 4 માંથી 2 જાય 2 અને 2 માંથી 2 જાય તો 0. બરોબર. હવે લીપ વર્ષ છે કઈ રીતે ખબર પડે કે જ્યારે પણ આપણને સદી આપેલી હોય ત્યારે આપણે એને 400 વડે ભાગીએ છીએ. 400 વડે ભાગો એટલે 2 2 મીંડા ઉડી ગયા. તો જો આમાંથી 4 વડે કોણ ભાગી શકાય તો કે 16 17 18 19 નો ભાગી શકાય. 2000 ને તમે 400 વડે નિશેષ ભાગી શકો છો. ચલો આ ખ્યાલ આવી ગયો. તો આ કોડ તમે લખી લેજો અને યાદ કરી લેજો. હવે જે હું રીત શીખવાડવાનો છું તમને એમાં આની જરૂર પડશે.
ચાલો આ તમે એક વાત લખી લેજો નોટમાં, સારી રીતે તમને યાદ રહે એ રીતે. આ કોડ આંગળીના વેઢામાં યાદ રહી જાય. રવિવાર આપણો પહેલો દિવસ, લીપ વર્ષ હોય ત્યાંથી 6. કઈ અઘરું છે નહીં, કોડ યાદ રાખવામાં કોઈ માથાકૂટ કરવાની નથી, સરળતાથી યાદ રાખી લેવાનું. બરોબર. હવે આના દાખલામાં કઈ રીતે ઉપયોગ કરવાનો એ જોઈએ આપણે. ચલો મિત્રો હવે ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણે આને કઈ રીતે આપણે કોડને આમાં દાખલામાં આપણે ગણતરીમાં ઉપયોગ કરવાનો છે. સૌપ્રથમ તો જોઈ લો આપણી તારીખ આવી રીતે આપી છે કે ડીટી એટલે કે એક આપણને તારીખ આપેલી હોય, એમાં દિવસ, મહિનો, YYY એટલે કે કયું વર્ષ. આ આપણે જે આગળના બે આંકડા લઈએ આપડા શું થઈ જશે? સદી કે 1900 માં કઈ કોડ આવતો તો તે. હવે 5 તમારે યાદ રાખવાનું કે 5 થવું પડે. પહેલું દિવસ આવ્યું, પછી મહિનો આવ્યો તો કે મહિનાનો કોડ, પછી વર્ષ આવ્યો તો વર્ષ લખી નાખવાના. આ છેલ્લા બે આંકડા શું લખવાનું? છેલ્લા બે આંકડા લખવાના છે. આપણે છેલ્લા બે આંકડા લખવાના, આખું લખવાનું નહીં. લીપ વર્ષની સંખ્યા કઈ રીતે ગોતવાનું? તો કે જે આ છેલ્લા બે આંકડા લખ્યા 47 ને તમારે 4 વડે ભાગવાના. શું કરવાનું? YY ને આપણે 4 વડે ભાગવાના. ઉપર ભાગફળ આવે ને એ આપણે લીપ વર્ષની સંખ્યા. શેષ તમારે કઈ વધે એ ધ્યાને લેવાનું નથી. ચલો 47 ને 4 વડે ભાગીએ તો 4 એકા 4, 0 ઉપરથી આવ્યો 7, 4 એકા 4, શેષ વધી 3. શેષ આને આપણે કોઈ લેવા દેવા નથી. આપણે શું ધ્યાને લેવાનું? ભાગફળ. ખ્યાલ આવ્યો? ચાલો લીપ વર્ષની સંખ્યા આપણને મળી ગઈ. સદીનો કોડ તો કોના આધારે લેવાનો? 19 ના આધારે કે 1900. જો 16 6 17 કેટલા આવશે? તો કે 4, 18 2 અને 19 0. તો આપણે સદીનો કોડ અહીં આપણે લખીશું 0. ચાલો હવે આના આધારે આપણે 15મી ઓગસ્ટ 1947 આપણો દેશ આઝાદ થયો એ વખતે કયો વાર હશે તે જોઈએ. ચાલો દિવસ તો લખી નાખો 15. મહિનાનો કોડ ઓગસ્ટ તો 8મો મહિનો. હવે 8મા મહિનામાં આપણે જુઓ 144 025 036 ને 146. તો 8મો મહિનો મારે આ આવ્યો. તો અહીંયા કઈ આપણે સંખ્યા આવે છે તમારે યાર ઈ તમારે જોવાનું છે. ઓગસ્ટ મહિનામાં આપણે આવશે મહિનાનો કોડ આવશે 3. બરાબર. વર્ષ તો કે 47. લીપ વર્ષની સંખ્યા તો કે 11. સદીનો કોડ 1900 એટલે કે 0. આ લખી નાખ્યું. હવે જો આ આપણને એક સંખ્યા મળી તો સંખ્યા મળે ત્યારે આપણે શું ગોતતા હતા? વધારાના દિવસો. પણ આવું લખતા પહેલા તમારે ગણતરી સરવાળાની સંખ્યા મોટી ન થાય પહેલેથી જ કરવાનું. 15 છે લખવાનું હોય તો આપણે આ રીતે છે. આ તો મેં તમને ખાલી સમજાવવા માટે કીધું કે આપણે લખવાનું આ છે. પણ ગણતરી કરતી વખતે ઝડપથી જવાબ લાવવા શું કરવાનું? 15 છે 7 નો ઘડિયો બોલો વટવો ન પડે. 7 દુ 14. અને 14 માં કેટલા નાખું તો 15 થશે? તો કે 1. બરોબર. 3 7 કરતા નાની સંખ્યા કઈ કરવાનું નહીં. 47 7 કરતા મોટી સંખ્યા છે. 7 6 42 7 49. તો 7 6 42. 42 માં કેટલા નાખું તો કે 5. બરોબર. 11 7 એકા 7 કેટલા વધ્યા? 4. તો 4 0 તો 0. જ્યારે પણ આપણે આ ગણતરી કરતા હોય તો ડાયરેક્ટ આ જ લખી નાખવાનું. આંકડા બધા નાના થઈ જાય છે. હવે શું કરવાનું? જેનો સરવાળો 7 થતો હોય એ સંખ્યા ઉડાડી નાખો. 3 અને 4 ઉડાડી નાખો. હવે કોણ વધ્યું તો કે 5 અને 1. સરવાળો કેટલો આવ્યો? 6. હવે જો એક જવાબ આવ્યો હોત આયા તો મારો જવાબ થાત રવિવાર, 2 સોમવાર, 3 મંગળ, 4 બુધ, 5 ગુરુ અને 6 કયો આવશે? તો કે જવાબ આવશે આપણો શુક્રવાર આવશે. ખ્યાલ આવ્યો? શું કામ? કારણ કે 6 ઉપર મારે કયો વાર હતો તો કે શુક્રવાર હતો. ચલો મિત્રો હવે આપણે જોઈએ 26મી જાન્યુઆરી 1950 ના દિવસે કયો વાર હશે? તો કીધું એમ પહેલા દિવસ તો કે 26. પણ હું અહીં 26 નહીં લખું, 26 ને 7 વડે ભાગીશ અને જે શેષ વધે લખીશ. તો 26 7 તરી 21 અને 21 ને 5. બરોબર. આ હું શું લખીશ? 21 + 5 તો 21 આપણે થઈ ગયા 0. ચલો વત્તા. હવે કયો આવશે? મહિનાનો કોડ. તો પહેલો મહિનો જાન્યુઆરી 144 એટલે 1 આવ્યો તો મહિનાનો કોડ હું લખીશ 1.
ચલો આગળ વધીએ વર્ષ. વર્ષમાં આપણે શું લેતા હતા તો કે આ છેલ્લા બે અંક લેવાના 50. હવે 50 એટલે શું થાય? 49 વત્તા 1 50 થાય તો 49 7 ના ઘડિયામાં આવી આપણે નથી લખવું. લીપ વર્ષની સંખ્યા તો 50 ને આપણે 4 વડે ભાગો. 4 વડે ભાગો તો કેટલા આવશે? તો મને ખબર છે કે 12 ચોક 48 શેષ કેટલી વધશે? 2. તો શેષને લેવા દેવા નથી. આપણે લીપ વર્ષની સંખ્યા થઈ ગઈ 12. 12 એટલે શું થાય? 7 વત્તા 5. આ 7 આપણે થઈ ગયા 0. હવે સદીનો કોડ. સદીનો કોડ કેટલો આવશે? સદી કઈ છે? 1900. તો 1900 તો મને ખબર છે કોડ આવશે આપણે 0. બરોબર. હવે જો આમાં કોઈનો સરવાળો 7 થતો હોય તો એને ઉડાડી નાખો. જો આ 5 6 7 આ ત્રણેય આપણે 0 થઈ ગયા. વધ્યા કોણ? તો કે 5. 5 ઉપર યાદ કરો કયો વાર આવતો હતો? 6 એ શુક્રવાર હતો. તો 5 એ કયો વાર હશે? 5 એ આપણે વાર આવશે ગુરુવાર. તો 26 જાન્યુઆરી 1950 ના દિવસે આપણે કયો વાર હશે? ગુરુવાર હશે. ખ્યાલ આવ્યો? આવી રીતે ગણતરી કરવાની છે. જો તમે આ 49 આ 50 26 અને 12 લઈને ગણતરી કરશો તો યાદ જવાબ આવશે. બીજો કોઈ જવાબ આવશે નહીં. તમે આનો સરવાળો કરશો પછી 7 વડે ભાગશો તો એ આવશે. આ ડાયરેક્ટ આપણે શું લખ્યું? વધારાના દિવસ લખ્યા. 7 વડે ભાગીને જે આવતું હતું એ આપણે બાદ કરી નાખ્યું. ચલો ખ્યાલ આવશે. તો અહીં આપણે લગભગ કેલેન્ડરના બધી જ રીતના દાખલા તમને શીખવાડ્યા છે. આના પછીના વિડિયોમાં હું તમને દાખલા ગણવા માટેની રકમ આપીશ. તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઇબ કરી નાખજો. જો વિડિયો ગમતા હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમે કેવા વિડિયો જોવા માંગો છો અથવા તો તમને શું સુધાર લાગે છે કે તમે આવું કંઈક કરો વિડિયોમાં. તો નવો વિડિયો આવે ત્યાં સુધી તમે કેલેન્ડરની આ બધી રીત જાણી લો. એકવાર ફરીને રિવિઝન કરી લો. ટૂંક જ સમયમાં હું વિડિયો મૂકી દઈશ જેથી તમે ગણતરી કરી શકો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.